આજે બોરસદ ખાતે ભાગવત સપ્તાહના બીજા દિવસે વ્યાસાસને બિરાજમાન 1008 માતુશ્રી કનકેશ્વરી દેવીના વ્યાસાસનની જ્યારે કથા યોજાઈ રહી છે, વર્ષો પહેલાનું આ જગ્યાને જેને તપાવી છે, જેને ધૂણી દખાવી છે, એવા આ જગ્યાના આદરણીય મહંત કરતા હરતા અમારા દિલીપ દાદાનું એક સપનું હતું કે મેકન દાદા અગર જો કોઈ દિવસ કૃપા કરશે તો મારે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું રામકથાનું આયોજન કરવું છે. અને આજે એ સપનું પૂરું થયું છે. સમગ્ર ભારત વર્ષમાંથી, ગુજરાતમાંથી અને કચ્છમાંથી પરમ વંદનીય સંતોની ભૂમિ એટલે કે કચ્છની ભૂમિ એટલે સંતોની ભૂમિ, અને સમગ્ર ભારત વર્ષમાંથી સંતો પધારીને આશીર્વાદ આપી રહ્યા છે. આજના ત્રીજા દિવસે મારા પણ એક સદભાગ્ય છે કે આજના ભોજનના મહાપ્રસાદ તરીકે ના દાતા તરીકે મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આમાં જે કોઈ સાધુ સંતોના આશીર્વાદ મળશે, દાતાઓ દ્વારા જે સહકાર મળ્યો છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ કથા જેને મેકન દાદા જેમ કહી ગયા છે, એ કથા ભોજન અને ભજનની આ કથા છે. ખારાઈ જલ ખટ્યા, મેણઈ જલ મુઠા, સરોજજી વાઘ મેં કો ગઢડીઓ બદલ બેઠા. અહીંયા હંમેશાને માટે ખબરાવવાની જીત હોય છે. એટલે એવી ભજન અને ભોજનની કથાની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ઇનામ દાદા, મેકન દાદા અને ભગવાન શ્રી કાર્ય ઠાકોર દિલીપ દાદાને આવા રૂડા કાર્યકરોની હંમેશાને માટે શક્તિ આપે અને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપનારનું જે સ્લોગન છે એને આપણે સૌ આગળ વધારીએ. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્લોગનને પણ આપણે જીવનમાં ઉતારીએ, જેથી કરીને આવનારા ભવિષ્ય આવા ગુરુ કૃપાથી, આવા સંતોની કૃપાથી દેશ મહાગુરુ બને એ દિશામાં આપણે સૌ સંકલ્પ બની એવી પ્રાર્થના. જેના જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. મોરજર મધ્યે સંત શ્રી પૂજન દાદા મંદિરના ધ્વજારોહણ મહોત્સવ અને ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય દાદાશ્રીના નેજા હેઠળ આ સુંદર કથાનું આયોજન આ વિસ્તારની અંદર પૂજ્ય વક્તાશ્રી માતાજી કંકેશ્વરી દેવીજીના મુખેથી સુંદર કથાનું જ્યારે આયોજન છે. સૌ પ્રથમ તો હું આ વિસ્તારના સૌ સમાજના સૌ શ્રેષ્ઠી અને આગેવાન શ્રીઓનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું. અને જે પ્રકારે અહીંયા અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે, અહીંયા શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે, અહીંયા ગૌશાળા પણ ચાલે છે, અને સાથે સાથે ધર્મના કાર્યોથી અનેક સેવાકીય કાર્યો પણ અહીંયા ચાલી રહ્યા છે. ત્યારે ખૂબ જ આનંદની વાત છે કે આજે કથાનો ત્રીજો દિવસ છે. સમગ્ર કચ્છ અને ગુજરાતભરમાંથી અનેક પૂજ્ય સાધુ સંતો અહીંયા જોડાણા છે, અનેક સમાજ શ્રેષ્ઠીઓ જોડાણા છે, અને આ વિસ્તારના 18 વર્ણના સૌ લોકો સાથે મળી કરીને આ ધર્મ કાર્યની અંદર જોડાઈ કરીને કથાનો આનંદ લઈ રહ્યા છે. હવે મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોન ના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગ ના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે, અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે, અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો, ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાઘર નીચે છે અને એક લાલ ટેકરી છે.